સ્ટીકી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે ચોકોબાર કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ચોકોબાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે 500 ml ફૂલ ફેટનું દૂધ લેવાનું. પછી આમાં 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરવાનો. પછી 1 મોટી ચમચી કોર્નફ્લોર ઉમેરીને આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આ દૂધને એક જાડા તળિયાવાળી કડાઈમાં લઈને ગરમ થવા માટે મૂકવાનું. આમાં આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો હોય એટલે આને સતત હલાવતા રહેવાનું, જેથી આ કડાઈના તળિયે ચોંટી ના જાય. દૂધ થોડું ગરમ થઈ જાય એટલે આમાં 3 ચમચી ખાંડ ઉમેરવાની. આ જ રીતે આપણે એને હલાવતા રહીને લગભગ 4 થી 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. આમાં આપણે મિલ્ક પાવડર અને કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે એટલે જેમ જેમ આ દૂધ ઉકળવા લાગશે એમ આ રીતે ઘટ થવા લાગશે. અને કિનારીથી પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી કિનારીમાં પણ જે આ મલાઈ જામી હોય એ આમાં મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના આઈસ્ક્રીમની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમને આઈસ્ક્રીમની રેસીપી જોવા મળી જશે. અને તમને જો ચોકોબારની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમારા ઘરમાં કોને કોને ચોકોબાર ખાવો પસંદ છે એ પણ મને જણાવજો. આ રીતે આ મિશ્રણ થીક થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો લગભગ મેં આને 7 થી 8 મિનિટ માટે ઉકાળી લીધું છે અને જેવું કન્ડેન્સ મિલ્ક હોય એવી આની કન્સિસ્ટન્સી આવી જશે. તો હવે ગેસ બંધ કરીને કડાઈને આપણે નીચે ઉતારી લેવાની અને આ મિશ્રણને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે. કડાઈને આપણે નીચે ઉતારી લઈએ પછી આમાં થોડું વેનીલા એસેન્સ ઉમેરવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. એસેન્સ આપણે કડાઈને નીચે ઉતારી લઈએ પછી જ એડ કરવાનું. તો થોડી વાર પછી તમે જોશો તો આ રીતે આ મિશ્રણ એકદમ ઠીક થઈ ગયું હશે. આ સમયે આપણે આમાં અડધો કપ જે દૂધ ગરમ કરીને આપણે મલાઈ ભેગી કરીએ છીએ એ એડ કરવાની. આના બદલે તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો એ પણ ઉમેરી શકો. હવે આને મિક્સરમાં નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતનું સિલિકોનનું ચોકોબાર બનાવવા માટેનું મોલ્ડ આવતું હોય છે. આ તમને ઓનલાઈન કે વાસણવાની દુકાને પણ મળી જશે. ઓનલાઈન પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. હવે આ રીતની વુડન સ્ટીક લેવાની જે તમને ઓનલાઈન કે કોઈ પણ સ્ટેશનરીની દુકાને મળી જશે. હવે આ રીતે એના મોલ્ડમાં લગાવી દેવાની છે. તો આને ગ્રાઇન્ડ કર્યા પછી એકદમ પરફેક્ટ આવું સ્મૂથ આઈસ્ક્રીમનું ટેક્સચર આવી જશે. હવે આપણે આને મોલ્ડમાં લઈ લેવાનું. બાકીના મિશ્રણને મેં પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લીધું છે. હવે આ મોલ્ડને આપણે ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનું. તો 8 થી 10 કલાકમાં આ સરસ રીતે સેટ થઈ જશે. અને આનું ઉપરનું લેયર ડ્રાય ના થઈ જાય કે બરફ ના જામે એ માટે આપણે આને ક્લિંગ રેપથી કવર કરી દેવાનું છે. તો આને સરસ રીતે સેટ થવા માટે ડીપ ફ્રીઝરનું જે નીચેનું કમ્પાર્ટમેન્ટ હોય છે ત્યાં એને મૂકવાનું, જેનાથી આ સરસ રીતે સેટ થશે. હવે ચોકોબારના આઉટર લેયર માટે આપણે મિલ્ક ચોકલેટને અને થોડી ડાર્ક ચોકલેટને મિક્સ કરીને મેલ્ટ કરી દેવાની. તો તમે આને ડબલ બોઇલરમાં કે પછી માઇક્રોવેવમાં મેલ્ટ કરી શકો છો. ચોકલેટ આ રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જવી જોઈએ. પછી આમાં 2 નાની ચમચી તેલ ઉમેરવાનું. તો ફ્લેવર વગરનું તેલ લેવાનું છે અને ફરીથી આને મિક્સ કરી દેવાનું. હવે ચોકોબારને સરસ રીતે ડીપ કરતા ફાવે એ માટે મેલ્ટેડ ચોકલેટને આપણે ગ્લાસમાં લઈ લેવાની. તો આ આઈસ્ક્રીમને મેં આખી રાત ફ્રીઝરમાં રહેવા દીધો છે. તો હવે તમે જોઈ શકો છો આ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો આ રીતે આને સિલિકોન મોલ્ડમાંથી આપણે બહાર કાઢી લેવાનો. હવે જે ચોકલેટ આપણે મેલ્ટ કરીને રાખી છે એમાં આને ડીપ કરવાનું અને ડીપ કરીને તરત જ આને બહાર લઈ લેવાનું છે. અને ફક્ત તમે આને 10 સેકન્ડ રાખશો એટલે તરત જ આ ચોકલેટ આના ઉપર સેટ થઈ જશે. તમે જોઈ શકો છો હવે આ ચોકલેટ આના ઉપર સરસ રીતે સેટ થઈ ગઈ છે.